ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું. નમસ્કાર, સ્વાગત છે આપણું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ક્વીન્સલેન્ડમાં ભારતીય બોલરોએ મચાવી તબાહી. સુંદર અને દુબે ચમક્યા. ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું. સિરીઝમાં 2-1થી આગળ. રશિયાના પ્રમુખ પુતિનનો આદેશ. અમેરિકા પછી પરમાણુ પરીક્ષણની તૈયારી. વૈશ્વિક તણાવમાં વધારો. મેક્સિકોની પ્રથમ મહિલા પ્રમુખ સાથે છેડછાડ. સુરક્ષા પર ઉઠ્યા સવાલો. દેશવ્યાપી વિરોધ. ફિલિપાઇન્સમાં મહાવિનાશ. કાલમેઘી વાવાઝોડાથી જનજીવન અસ્તવ્યસ્ત. મૃત્યુઆંક 241 પર પહોંચ્યો. સુદાનમાં ફરી હિંસા ભભૂકી. અંતિમ સંસ્કાર દરમિયાન થયેલા ડ્રોન હુમલામાં 40 નાગરિકોના મોત. જાપાનના ઉત્તરીય અકીતા પ્રિફેક્ચરમાં રીંછના હુમલાઓની વિક્રમી સંખ્યા જોવા મળી રહી છે. એપ્રિલથી અત્યાર સુધીમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે અને 12 લોકોના મોત થયા છે. ટ્રમ્પનો નવો દાવ. ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકના 8 વિમાન તોડ્યા હતા તેવું ટ્રમ્પનું નિવેદન. 2025માં અમેરિકાએ 80,000 લોકોના ચાલુ વિઝા કેન્સલ કરી દીધા. બાંગ્લાદેશમાં ચૂંટણી પ્રચારના પ્રારંભમાં હિંસા ભડકી. ઠેર ઠેર હુમલા અને આગજનીના બનાવો. સુરેશ રૈના અને શિખર ધવન સામે ઈડીની કાર્યવાહી. 11 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.